હવામાન વિભાગ દ્વારા જ્યારે ડીપ ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે ત્યારે આવનારા 2 થી 3 દિવસ સુધી જે વાતાવરણ છે તે ક્લાઇમેટ ચેન્જ રહેશે, સાથે સાથે ઠંડક છે. પરંતુ આ સમયે જ્યારે માછીમારોની સિઝન હોય છે તે સિઝન ઉપર હવે ક્યાંક પડતા ઉપર પાટું જે છે તે પડ્યું છે. હજારોની સંખ્યામાં આ લાંગરેલી બોટ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ દ્રશ્યોમાં જોઈ શકેલી તમામ લાંગરેલી બોટ છે ઉનાના નવા બંદર ખાતે લાવવામાં આવી છે. અહીંયા મહારાષ્ટ્રથી લઈ અનેક જે બોટો જે છે તેને ઇમરજન્સી સિગ્નલ લાગતા અહીંયા લાંગરવામાં આવી છે. મહત્વનું છે કે આવા સમયે જ્યારે સિગ્નલ ઇમરજન્સીમાં લાગવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે બોટ સંચાલક એટલે કે ખારવા સમાજ જે છે તેમને અને માછીમારોને ખૂબ જ મોટા પાયે નુકસાન થતું હોય છે અને આ નુકસાન તે કઈ રીતે રડી શકે તેની વાત કરવા માટે કેટલાક માછીમારો મિત્રો છે તેમની સાથે વાતચીત કરીશું. વડીલ, શું નામ આપનું અને અત્યારે હાલ આવી રીતે જે સિગ્નલ લગાવવામાં આવ્યું તો શું પ્રશ્ન ઊભો થાય છે? ગીર સોમનાથ જિલ્લો, ઉના તાલુકો અને નવા બંદર બોટ એસોસિએશનના આગેવાન તરીકે સોલંકી અશોકભાઈ કાના, જ્યારે પણ આવી રીતના 15/8થી અમારી સિઝનની શરૂઆત થઈ અને ત્યારથી જ આવી રીતના 25-10 સુધી ઓછામાં ઓછા 5 થી 6 વાવાઝોડા તે આવી ગયા. મોન્થા આવી ગયું, શક્તિ આવી ગયું. જ્યારે પણ વાવાઝોડાની જે લો પ્રેશર થાય તેવા સમયે સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પડે તેમાંનું હમણાં જ એક પરિપત્ર બહાર પડ્યું 25 થી 26માં. તે એક લો પ્રેશર આવતા તમામ બોટો બંદરના કિનારા ઉપર બોલાવવામાં, વાયરલેસ દ્વારા બોલાવવામાં આવી. તેમાંથી એક સુરત સલામતી બોટ છે ઇન્ડિયન GJ14 MM 2010, તે અમરેલી પાર્સિંગનું તે બોટ જળસમાધિ લીધી. તેમાં 8 ખલાસીઓ સવાર હતા ને તે અન્ય બોટવે તેને આવી રીતના 8 ખલાસીને તે બચાવી લેવામાં આવ્યા. પણ ઓછામાં ઓછું તે માછીમારને તે બોટ માલિકને બહુ મોટું નુકસાન થયું, કારણ કે જળ સમાધિ લીધા પછી 10 થી 15 લાખનું નુકસાન તેનું તે જ છે. ખાસ કરી જ્યારે પણ આવા પ્રકારના ઇમરજન્સી લાગવામાં આવે છે, સિગ્નલ લગાવવામાં આવતા હોય છે, એક માછીમારને પોતાની બોટ લઈ જવામાં આવે, અંદાજિત કેટલો ખર્ચ થાય, કેવા પ્રકારના ખર્ચ જે છે તે ભોગવવા પડતા હોય છે? હમણાં સુધીની સિઝન ઓફ થઈ તેમાં 2-2.5 મહિનાની સિઝન સ્ટાર્ટ થઈ, એમાં ઓછામાં ઓછો મહિનો દિવસ તો આવી રીતના તે ઘર બેઠે આવી રીતના અમારું રહ્યું. બીજું, સિગ્નલ જે સરકાર લગાડવામાં આવે ત્યારે અમારે બોટોને પરત બોલાવવામાં આવે તેવા સમયમાં ડીઝલ, રાશન, ખલાસી, બરફ ખર્ચ આવી રીતના 2 થી 2.5 લાખ કરી અને તે પાછી બોટને મોકલવામાં આવીએ. છતાં પણ તે આવી રીતના પાછું આવી રીતના 10-15 દિવસમાં તો પાછું લો પ્રેશર ઊભું થાય, દરિયાનો કરંટમાં આવતા તે દરિયામાંથી બોટું પરત બોલાવીએ અને તે પાછું આર્થિક રીતે પણ ફિશરમેન જેવી રીતના હાવ તૂટી ગયો અને તે આવી રીતના માન તેમ કરી દાગીના મેલી અને લોન લઈ, SBI લોન લઈ, મોર્ગેજ કરીને પણ તેને પણ ભરપાઈ હજી પૂરી થઈ નથી. સરકાર પાસે આપને શું અપેક્ષા છે? જે રીતે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સહાય થતી હોય છે, મદદ મળતી હોય છે, ફિશરમેનને કેવા પ્રકારની સહાયની આશા અપેક્ષા? જ્યારે પણ આવી રીતના લો પ્રેશર થાય અને દરિયામાં કરંટ આવતા હતા, ફિશરમેન તો પાયમાલ થયો જ. અમારી સરકાર પાસે માંગણી અને લાગણી એક એ છે કે જેવી રીતના કૃષિને ખેડૂત લોકોને જે પેકેજ જાહેર કરે એવી રીતના ફિશરમેનને પણ પેકેજ જાહેર કરવું જોઈએ. કારણ કે વધારે સરકારને કોઈ ઉડિયામણ આપતું હોય તો ફિશરમેન લોકો છે. કારણ કે જે મચ્છી જે આવી રીતના એક્સપોર્ટ થાય તેનું ટેક્સ દ્વારા તે સરકાર દ્વારા તેને ભરપાઈ કરે અને તે પણ ફિશરમેન આવી રીતના તેની માંગણી કરે કે અમને પણ આવી રીતના પેકેજ જાહેર કરે. બીજું, જે ખેડૂતને જે પેકેજ જાહેર કર્યું એમ વધુમાં વધુ રાજ્ય સરકારને અમારી એવી રીતના અમારી માંગણી છે કે જેથી કરીને ફિશરમેન પણ પાયમાલ થયો. આજે સૂકી મચ્છી છે, જે મચ્છી લાવીએ તે પણ સુકાતું નથી, કારણ કે આવી રીતના કોમોસમી વરસાદના કારણે, લો પ્રેશરના કારણે તે દરિયો ખરીને પણ મચ્છી મારીને લાવીએ છતાં પણ એનું ઉપેજ મળતી નથી. અને એટલે અમારી માંગણી છે રાજ્ય સરકારને કે જેથી કરીને જેમ ખેડૂતને પેકેજ આપ્યું એમ ફિશરમેનને પણ પેકેજ જાહેર કરે. બિલકુલ. તો આ હતા જે ઉના નવા બંદર છે ત્યાંના માછીમારો. તેમનું કહેવું છે કે જે રીતે ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા માછીમારોને આર્થિક રાહત મળે તે માટેનું પેકેજ જે છે તે સત્વરે કરવું જોઈએ. કેમેરામેન પંકજ મકવાણા સાથે મૌલિક દામેચા, ગીર સોમનાથ, ઉના નવા બંદર.